ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે, અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી. અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે. તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે. લુખા તત્વોને સીધા કરવા જોઈએ. જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના, એ પણ ભાભરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ. રાજનીતિમાં બે પક્ષના નેતા એટલે કે ભાજપ અને કોંગ્રેસના નેતાઓ એક સાથે જોવા મળે તેવી ઘટનાઓ ખૂબ ઓછી બનતી હોય છે. બનાસકાંઠામાં આવી જ ઘટના સામે આવી છે. સમાજની વાતને લઈને બનાસકાંઠાના કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોર અને વાવથી ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર એક સાથે જોવા મળ્યા. એટલું જ નહીં, બંને એક સાથે રેલી કરીને ન્યાયની માંગ કરી. શું છે સમગ્ર મામલો, તેને લઈને આજે વાત કરવી છે. નમસ્કાર, ગુજરાત તક સાથે હું પૂર્વિન સુથાર. ભારતના રાજકારણની વાત કરીએ તો ભારતનું રાજકારણ એવું છે કે બે પક્ષના નેતા પબ્લિક સામે એવી રીતના લડતા હોય કે જાણે દુશ્મન હોય, પરંતુ એવા સમાચાર પણ સામે આવે કે અંદરથી બંને નેતાઓ ખાસ મિત્ર હોય. ત્યારે પબ્લિકને એવું લાગતું હોય કે આ બંને કેટલા દુશ્મનીથી વર્તે છે. મીડિયામાં પણ ડિબેટમાં આપણે જોવા જોઈએ તો ત્યારે પણ આક્રમક મિજાજમાં જોવા મળતા હોય છે, પરંતુ કેટલાક એવા દ્રશ્યો પણ સામે આવે કે બંને જોડે બેસીને ચા પીતા હોય, કારણ કાં તો સમાજનો કોઈ એક મુદ્દો હોય ત્યારે બંને નેતાઓ ભેગા હોય. આવી જ ઘટના બની છે બનાસકાંઠામાં. બનાસકાંઠાની ઘટનાની વાત કરીએ તો ત્યાં જે થરાદ વિસ્તાર છે ત્યાં ગઈકાલે બે સમાજ વચ્ચે હિંસક મારામારીની ઘટના બની હતી. આ ઘટનાની વાત કરીએ તો દરબાર અને ઠાકોર સમાજના લોકો વચ્ચે જીવલેણ બબાલ થઈ હતી અને આ બબાલમાં ઠાકોર સમાજના 4 થી 5 વ્યક્તિ ઈજાગ્રસ્ત થયા હતા. ગંભીર હાલતમાં ઈજાગ્રસ્ત થયેલા આ વ્યક્તિઓને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનાને લઈને વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા હતા અને આ પ્રત્યાઘાતના સ્વરૂપે જ આજે એક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. ઠાકોર સમાજની આ રેલી હતી જેમાં બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર અને ભાજપના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોર પણ આ રેલીમાં જોડાયા હતા. રેલી સ્વરૂપે માંગણી કરવામાં આવી હતી કે આ ઘટનામાં હવે જવાબદાર છે તેના વિરુદ્ધમાં કાર્યવાહી કરવામાં આવે. આ રેલીમાં આપને જાણીને આશ્ચર્ય થશે કે ભાજપ અને કોંગ્રેસના નેતા અને દિગ્ગજ નેતા કહી શકાય તેવા એક મંચ પર જોવા મળ્યા, કારણ કે મામલો હતો સમાજનો. જ્યારે સમાજની વાત આવે ત્યારે નેતાઓ બધું ભૂલીને એક મંચ પર જોવા મળતા હોય છે. ત્યારે ગેનીબેન ઠાકોર આ રેલીમાં આક્રમક મિજાજમાં જોવા મળ્યા. ગેનીબેન ઠાકોરે કાયદા વ્યવસ્થાને લઈને સવાલ ઉઠાવ્યા કે પોલીસને જાણ હતી છતાં ભર બજારે આ રીતનો હુમલો થાય છે અને પોલીસની કાર્યવાહી પર તેમણે સવાલ ઉઠાવ્યા છે અને માંગણી કરી છે કે હુમલાખોરોને અને આરોપીઓને પોલીસ તાત્કાલિક પકડી અને હર્ષ સંઘવી જેમ વાત કરે છે કે આરોપીઓના અમે સરઘસ કાઢીશું, કોઈ કસૂરવારને છોડવામાં નહીં આવે, તો આ આરોપીઓના જાહેરમાં સરઘસ નીકળે તેવી તેમણે માંગ કરી છે. બીજી તરફ ભાજપના જ ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરે પણ આ મામલે માંગ કરી છે કે આ મામલે સરકાર એક્શન લે અને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે. સ્વરૂપજી ઠાકોરે અને ગેનીબેન ઠાકોરે શું કહ્યું આવો સાંભળીએ. જે એમના ઉપર હુમલો કરવામાં આવ્યો અને આ વિસ્તારમાં બાબર સિટીનું અને આજુબાજુનું વાતાવરણ ઢોળીને અસામાજિક તત્વોએ પોતાનો મનસૂબો અને પોતાની દાદાગીરી એ બહાર લાવવા માટેના તે પ્રયત્નો કર્યા છે અને વખોડી કાઢીએ છીએ. અમારી પોલીસ પાસે એક જ માગણી છે, સમગ્ર ઠાકોર સમાજના યુવાનો ધારાસભ્યશ્રી છે, અમે બધા આગેવાનો છીએ. અમારી પોલીસ પાસે 2-3 બાબતની આ બાબરના શહેરની સુરક્ષા માટેની માગણી છે. માગણીમાં મુદ્દા નંબર 1 કે આ અસામાજિક તત્વો એ તમામ દારૂનો ધંધો કરે, જુગારનો ધંધો કરે, ગાડીઓના હપ્તા ઉઘરાવવાનો ધંધો કરે, વેપારીઓ પાસે ખંડણી ઉઘરાવવાનું કામ કરે, અનેક પુરાવો છતાં પોલીસ એમની સામે કાર્યવાહી કરતી નથી ને એટલા માટે કરીને એ પૈસામાં ચકચૂર બનીને જ્યારે એમનાથી પૈસા ઘટે ને સુવિધાઓ પૂરી ના થાય ત્યારે આ પ્રકારની બદલીઓ કરવાના પ્રયત્નો કરે છે. એટલે આને ડાબે નંબર 2, ગ્રામ્ય વિસ્તારમાં ભણવા આવતી દીકરીઓ 1% પણ સુરક્ષિત નથી. 2 નંબરના બાઇકો લઈને સતત યુવાનો અસામાજિક તત્વો એમની સામે રેકિંગ કરીને ખરાબ ધંધા કરવા માટેના પ્રયત્નો કરતા હોય છે.
બીજું, આવડો મોટો ઠાકોર સમાજ હોવા છતાં જો એ સમાજને જેમ ઢોર જુડે એમ નિર્ભય રીતે બેફામ રીતે મારતા હોય તો બીજા ગરીબ સમાજો એ કઈ રીતે બાબરની અંદર રહી શકે ને એમને કઈ રીતે આપણે એમને પ્રોટેક્શન આપી શકીએ, એ પણ અમારી પોલીસ પાસે માગણી. બીજું કે આ ઘટના બની એ ટાઈમે બાબર ટાઉનની પોલીસ અહીંયા હાજર હશે, એને પોઈન્ટ આપેલો છે, તો એ પોલીસે પોતાની જે જવાબદારી છે એ શા માટે કાર્યવાહી ન કરી? જ્યારે એ લોકો મારીને નાહી ગયા અને એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી પોલીસનું કોઈ કાર્યવાહી નજરની સામે નથી આવી. બીજું, બજારની અંદર હોન્ડાથી લીધેલા બાઇકો હોય, બીજું અન્ય ઉઘરાણીઓ હોય તો જે તે એજન્સીઓને કરવાની હોય, પોલીસને કરવાની હોય, એના બદલે અસામાજિક તત્વો એ આ વારંવાર હોન્ડાવાળાના બાઇકવાળા પાસે હપ્તાને ઉઘરાણી કરાવતા હોય છે અને એના હિસાબે અવારનવાર આ બબાલું થતી હોય છે. એટલે આ કેસમાં અમારી ગંભીરતાપૂર્વક પોલીસ પાસે માગણી છે, તમામ આરોપીઓને પકડીને જેલને હવાલે કરે અને જેમ રાજ્યના ગૃહમંત્રીએ કીધું કે અસામાજિક તત્વો જે તે ટાઉનમાં છે એનું વરઘોડું કાઢવામાં આવશે. તો આ તમામ આરોપીઓને પકડીને શ્યામ હોટલે જ્યાં ઘટના બની ત્યાંથી કરીને પોલીસ સ્ટેશન સુધી એનું વરઘોડું કાઢવામાં આવે અને એમના સામે કડકમાં કડક કાર્યવાહી કરીને એની સાથે સંકળાયેલા જે વોટ્સએપ ગ્રુપો છે એ વોટ્સએપ ગ્રુપો મારફત વારંવાર મેસેજ કરીને ટોળા ભેગા કરીને એ ક્યારે સામૂહિક હુમલા કરે છે. તો આ કઈ રીતે બંધ થાય, આ બાબતની માગણીઓ એ અમારી પોલીસ પાસે છે. અત્યારે અમે બધા જ બજારમાં મૌન રીતે ચાલીશું. બજારના વેપારીઓને વિનંતી કરશું કે બજાર બંધ રાખીને અમને સમર્થન આપે અને કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ રીતે શાંતિમય રીતે પોલીસ સ્ટેશન જઈ અને અમે અમારી માગણીઓ મૂકીશું. ની અંદર વારંવાર આ લુકા તત્વો દ્વારા જે હુમલાઓ થતા હોય છે એ હુમલાઓ ન થાય એના માટે અમે સૌ સાથે મળી એ તંત્રને પણ અને આગળ જ્યાં રજૂઆત કરવી પડે ત્યાં રજૂઆત કરી અને આવા તત્વો લુકા તત્વોને કોઈ ઊંચે અવાજે કંઈ કરી ના શકે એ બજારની અંદર શાંતિ ડોળી રહ્યા છે એ શાંતિ ન ડોળાય અને આ લુકા તત્વોને સીધા કરવા માટે જે પણ કરવું પડે એ તંત્ર દ્વારા હાથમાં કાયદો લીધા સિવાય એમને અમે અત્યારે મૌન રેલી દ્વારા ત્યાં જવાના છીએ અને એમને કહેવાના છીએ કે આ વારંવાર આવું જે બાબરની અંદર લુકા તત્વો કરી રહ્યા છે એ લુકા તત્વોને સીધા કરવા જોઈએ. જે બીજા પણ અન્ય ધંધાઓ ચાલે છે 2 નંબરના એ પણ બાબરની અંદર તમામ ધંધાઓ બંધ થવા જોઈએ અને જે પણ આવા ને સપોર્ટ કરી રહ્યા છે એ લોકોને પણ કહેવા માગીએ છીએ કે અમને સપોર્ટ કર્યા સિવાય આ લુકા તત્વોને કાયમી માટે નાબૂદ થાય એવું અમે તંત્ર પાસે માગણી કરી રહ્યા છીએ. આ મામલાને લઈને તો હાલ ભાભરમાં અને સમગ્ર પંથકમાં ઉકળતા ચરુ જેવી સ્થિતિ છે. કારણ કે ઠાકોર સમાજની જે આ રેલી યોજાઈ હતી, ન્યાય માટે આ જે રેલી યોજાઈ હતી, તેમાં પણ કેટલીક દુકાનોમાં ઢોકા અને પાઇપ વડે તોડફોડના દ્રશ્યો પણ સામે આવ્યા છે. આ રેલી ન્યાય માટે હતી ત્યારે દુકાનોમાં થયેલી તોડફોડ પણ એવું સૂચવે છે કે ઠાકોર સમાજની રેલીમાં પણ ક્યાંક ને ક્યાંક આક્રોશ હતો અથવા આવેશમાં આવીને આ લોકોએ દુકાનોમાં ઘૂસીને તોડફોડ કરી હતી. ત્યારે હવે આ મામલે રાજકારણ પર ગરમાય અને 2 સમાજમાં હિંસા ના ફેલાય તે માટે પોલીસ સજાગ છે અને હાલ તો વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. ત્યારે હવે આરોપીઓને પોલીસ ક્યારે પકડે છે, તેમના વિરુદ્ધ શું કાર્યવાહી થાય છે તે જોવાનું રહ્યું. આ રિપોર્ટમાં હાલ આટલું જ. ગુજરાતના તમામ મહત્ત્વના સમાચાર માટે આપ જોતા રહો ગુજરાત તક. નમસ્કાર.